એએમટીએસ બસનો અકસ્માત સર્જાયો છે। બોપલ ઘુમા પાસે એએમટીએસ બસનો અકસ્માત સર્જાયો। સોસાયટી કમ્પાઉન્ડમાં બસ ઘૂસી ગઈ અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ લાગી રહ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં એએમટીએસ બસનો અકસ્માત સર્જાયો છે। સોસાયટીના કમ્પાઉન્ડમાં એએમટીએસ બસ ઘૂસી ગઈ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો। સવાલ અનેક ઉઠી રહ્યા છે, પરંતુ અત્યારે મોટા સમાચાર એ છે કે હાલ તો જાનહાનિની કોઈ જાણકારી નથી મળી રહી, તે રાહતની વાત છે। ઘુમા ગામ મેઘાણીનગરની જે 50 નંબરની એએમટીએસ બસ છે, તે બસ સોસાયટીના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ। ફરી એકવાર એએમટીએસ બસનો અકસ્માત સર્જાયો। ડ્રાઈવર નશાની હાલતમાં હતો। સવાલ અનેક ઉઠી રહ્યા છે। એમટીએસ આવી અને અહીંયા સોસાયટીમાં ઘૂસી ગયા। રૂટ જ નથી આ એનો। અહીંયા છોકરાઓ રમતા હતા, બધા બચી ગયા। સાયકલ લઈને એક છોકરો જતો હતો, એને સહેજ અડી ગઈ, એ બી બચી ગયો। તે ડ્રાઈવર એકદમ નશાની હાલતમાં હતો। કોઈને જાનહાની નહીં। જે કંડક્ટર એવું કહેતો હતો બહારથી આવ્યા સ્પીડમાં, તે કોકને અડાડી, તે ધબકારા વધી ગયા, તે અંદર ગલીમાં કાઢી દીધી એને બચવાના બાબતે। તો સ્થાનિકોનું કહેવું છે કે કંડક્ટરે એવું કીધું કે બારે જ્યારે રસ્તા પરથી બસ આવતી હતી ત્યારે કોઈકને અડી ગઈ અને કોઈને બચાવવા જવા માટે ડ્રાઈવરે બસને કાબુ કરવા માટે સોસાયટીના કમ્પાઉન્ડમાં ગલીની અંદર બસ લીધી। પરંતુ સ્થાનિકોનો એવો આરોપ છે કે બસ ચાલક નશાની હાલતમાં હતો। જ્યારે બસ સોસાયટીની અંદર ઘૂસી ત્યારે સોસાયટીના કમ્પાઉન્ડમાં કેટલાક બાળકો પણ રમતા હતા। જો કોઈ દુર્ઘટના સર્જા તો જવાબદારી કોની? આ તો સારું છે કે કોઈ મોટી ઘટના નથી ઘટી અને કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જો કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે બસ અંદર ઘૂસી કમ્પાઉન્ડમાં ત્યારે એક સાયકલ ચાલક બાળકને સામાન્ય રીતે અડી ગઈ હતી, તેને સામાન્ય ઈજા પહોંચી છે। મોટા પાયે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે કમ્પાઉન્ડમાં ઘણા બધા બાળકો રમી રહ્યા હતા।